નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે। તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે। તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં યુનિવર્સિટીની સુરક્ષા સંભાળતી ફાલ્કન કંપનીના સુપરવાઇઝરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરાતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ સંતોષના ભાગરૂપે ગતરોજ સિક્યુરિટી કર્મચારીઓએ અચાનક હડતાળ શસ્ત્ર ઉગામતા સમગ્ર કેમ્પસ ભગવાન ભરોસે મુકાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ ફાલ્કન સિક્યુરિટી એજન્સીના જવાનોને લાંબા સમયથી સમયસર પગાર ન મળતો હોવાને કારણે તેમનામાં ભારે આક્રોશ હતો। ગતરોજ આ ધીરજ ખોટી જતા તમામ સિક્યુરિટી કર્મચારીઓ અચાનક જ ફરજ છોડીને હડતાળ ઉપર ઉતરી ગયા હતા। યુનિવર્સિટીના મુખ્ય દરવાજાઓ અને સંવેદનશીલ વિભાગો પરથી સિક્યુરિટી ગાયબ થઈ જતા કેમ્પસની સુરક્ષા રામ ભરોસે થઈ ગઈ હતી। રાત્રે 8 વાગે કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવ્યો હતો। જો કે કર્મચારીઓનો ગુસ્સો માત્ર પગાર પૂરતો સીમિત ન હતો। સિક્યુરિટી સુપરવાઇઝરો દ્વારા અવારનવાર કરવામાં આવતી હેરાનગતિ અને શોષણના વિરોધમાં કર્મચારીઓએ એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે સુપરવાઇઝરનો ઉગ્ર ઘેરાવ કર્યો હતો અને પોતાની ભડાશ કાઢી હતી। હાલ પૂરતો આ મામલો થાળે પડ્યો છે, પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી એજન્સીઓની આંતરિક અંધાધૂંધી હવે જગ જાહેર થઈ ચૂકી છે। વહીવટીતંત્ર આ બાબતે કોઈ કડક વલણ અપનાવે છે કે કેમ તે હવે જોવું રહ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.